યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું છે એવું કઈ? મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સારું, મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેલું? એ આ ભાઈ આ કાકડા બધે કાળા જ હોય. તારી વાત એકદમ સાચી હો ભાઈ. એક બીજી વાત કહું. એકવાર હું મારા સાસરે ગયો હતો. મારા સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈ શું બનાવ્યું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી લે, જાતે જ ચારી લાય. ખરેખર કરી દીધો. અરે હું હમણાં મારી પત્નીની સાથે શાક માર્કેટ ગયો તો ઈ મને કહે 2 કિલો વટાણા લઉં. મેં કહ્યું લઈ લે, એમાં શું પૂછવાનું હોય? ઈ મને કહે પૂછવું તો પડે જ ને, આ વટાણા આમ ફોડવાના તો તમારે જ છે ને. લો કરો વાત. અરે ભાઈઓને ક્યાં માંડો છો? આજકાલની પ્રજાઓ જુઓ ને, મારી ટીંડોના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું. આપણે એની સાથે વાત કરતા હોય અને કોઈનો ફોન આવે તો હાલવા જ માંડે. કાંઈ આપણે ખેતરના ઉભેલા ચાર્યા છીએ. એના મતલબ એમાં જ હોય. મોબાઈલ હાથમાં આવ્યા એટલે કરી લો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણીને જોઈ લો. એમાં આ જીવ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. એનું નામ જીવ નહીં પણ મરો રાખવું જોઈતું હતું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું. એ મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. અને જો આપણો મોબાઈલ આપણે ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. અરે આ જીવો પતિ યાદ આવ્યું. હમણાં સુધી પતિ પૈસા હાલતા હતા. એ કોણે બંધ કરાવ્યા ખબર છે? નથી ખબર ને? સરકારે બંધ કર્યા, બીજું કોણ કરે? એ નહીં, પતિ પૈસા એટલે પાવલી. એ પાવલી જીવો વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. હા, એ કેવી રીતે? જુઓ હું શું કહું છું. મુકેશ અંબાણીના લગ્ન થતા તે વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોર મહારાજ ઘડીએ કયા કરે, પાણીની ચમચી ભરો મૂકો પાવલી. ગણપતિ પૂજન કરો ને કહે મૂકો પાવલી. પેલો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. પેલા મુકેશને એટલી ખીચ ચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોર મહારાજ મને મૂકો પાવલી કહે છે. મોટો થઈને આ પાવલી બંધ ના કરાવી દઉં ને તો મારું નામ મુકેશ અંબાણી નહીં. જો તેને પાવલી બંધ કરાવી કે નહીં? અને એ મોબાઈલને કારણે છોકરા કઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં ના હોય, વર્ષે મોકલ્યા હોય ને તાંબીએ જઈને બેઠા હોય. અવેડાના તો દાટા કાઢી દીધા હોય. કાલે મેં પેલા પછલાને કીધું કે તારો છોકરો પથ્થરનો ઘા કરે છે, કોકને વાગી જશે. તો પછલો મને કહે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે છે. જો એ લાટા પાટા કરીને સ્કૂલે મોકલ્યા હોય ને ઘરે આવે એટલે પલળેલ કાગડા જેવા થઈ ગયા હોય. મારા ટીનિયાને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે 15 ફળોના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ અને એક પપૈયું અને એક ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળોના નામ. તો કરો વાત. અરે આપણા જોગાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને.
આપણે ત્યાં છોકરાનો જન્મ થાય એટલે એની માં કે ઓખો મારા જેવી છે, બાપો કે નાક મારા જેવું છે, કાકો કે વાળ મારા જેવા છે, અને મામો કે હાસ્ય મારા જેવું છે. અને ઈ છોકરો મોટો થઈને ન કરવાનું કરે એટલે બધાય કે હરામખોર કોના જેવો છે.